ગામડામાં મજા આવે છે ને એવી ક્યારેય આપણે શહેરમાં બિલકુલ મજા નહીં આવે. જોઈ લો એવી મસ્ત મજાની આવે ઠંડી ઠંડી હવા, અને એ જો માથે જો મસ્ત મજાનો છે ઝાડવાનો છાંયો. અને જો આ ઘર જે પુરાની પહેલાં અમારા વડવાના ઘર છે, જો અત્યારે જો માથે તો જો એના નળિયા ક્યારથી તૂટી ગયા. વાહ, મને તો છે ને આના ઘરે ખૂબ એટલે ખૂબ જ મજા આવે છે. એટલે તું અમારું ઘર મૂકીને હું ક્યારેક છે ને જે આ પુરાની ઘર છે ને ત્યાં હશે ને ક્યારેક એવા આવી જાવ. તમે આગળ જો બધી સામે છે સીતાફળીના ઝાડવા, કેટલો મસ્ત છાંયો છે, મને તો ખૂબ જ ગમે અહીંયા. અને જો અત્યારે તો આ ઘર છે ને હવે જૂનું થઈ ગયું છે, અને આના ઘરની અંદર છે ને તીડો પણ પડવા માંડી ગયો છે. મને છે ને ગામડામાં બહુ એટલે બહુ જ મજા આવે. અને અત્યારે તો આવી ગઈ છે બોરની સિઝન, તો અમારે તો લાગડ મસ્ત મજાના નાના પાકી ગયા છે. અહીંયા અમારે બધે શેઠે છે ને બધે બોર અડ્યું છે, તો બોર લાગી ગયા છે મસ્ત મજાના લાલ ટમેટા જેવા. આહા, રોજ ખાવાની અમને બહુ જ મજા આવે. હું તો વહેલી સવારમાં પોગી જાવ બોરે. ત્યાં તો બોરે એટલા બધા ખર્યા છે ને તો આપણે વીણીને થાકી જાય, એટલા બધા અમારે ત્યાં બોર પાકી ગયા છે. અને આટલાની આવડા બોર છે. તમને ક્યારેક છે ને હજી તો અડધી બોર અમારી કાચી છે, ત્યારે તમને બધાને એક મસ્ત મજાનો વિડીયોઝ બનાવીશ. અને જ્યારે ખબર છે નોરતાથી દિવાળી આવે ને ત્યારે અમારે આવી જાય સીતાફળીનું સિઝન. એટલા બધા અહીંયા સીતાફળ લાગે ને કે અમારે કોઈ ખાય જ નહીં, પાકીને નીચે ત્યાં ખરી જાય એમને એમ. અને અત્યારે તો સીતાફળની તો સિઝન વહી ગઈ. જો મારી પાસે કોઈ નથી, વહી ગઈ. ખૂબ જ પસંદ છે કે મારા ભાઈ બહેન તો મારાથી દૂર રહે છે લોધિકા ગામમાં, ને હું રહું છું મારા મમ્મી પપ્પાની સાથે અમારા ગામડામાં. મને તો ખૂબ જ ગમે. એ અમારા પ્યારા માલ ઢોર છે, અમારી મેલડીમાંનો બુટિયો બોકડો, હું તો બધા